ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकार निजे तेने सदा प्रणाम तेने सदा प्रणाम धर्म वार्ता प्रश्नोत्तरी अमुक पदना अनुसंधान में बोलो। ज्यां शंका त्यां गण संताप। जो के त्यां तो बहु मोटा पुरुषनी वात छे, पण आ समजाववा नम्र विनंती छे। शंका आ साचुं हशे के खोटुं हशे एवो अंदरमां जे विकल्प थाय एने सामान्यपणे शंका कहेवामां आवे छे। आत्मज्ञान थया पहेला एवी शंका होय। पण गुरु कहे छे ते साचुं छे। गुरु कहे छे ते साचुं छे, कारण के गुरु ने जूठुं कहेवानुं प्रयोजन नथी। एटले पुरुष प्रमाण वचन प्रमाण, पुरुष प्रमाण वचन प्रमाण एम आपणे दररोज अंत मंगल में बोलीए भाई श्री सद्गुरुए कह्यो छे एवा निर्ग्रंथ मार्गनो सदाय आश्रय। तो धून पण बोलीए छे मैं तो आत्मा जाण्यो नथी श्री सद्गुरु राजे जाण्यो छे। जाण्यो जोयो अनुभव्यो एवो आत्मा छो आत्मा छो आत्मा छो आत्मा छो आत्मा छो आत्मा छो। तो मुमुक्षुनी स्थिति छे। मैं भले अनुभव नहीं कर्यो, मने हजू बराबर मगजमां पण घणी वार नहीं बेसतुं अथवा हृदयमां पण नहीं बेसतुं। तो पण जे पुरुषे कह्युं ते सत्पुरुष छे, माटे मारे मानवुं छे, मारे एमां शंका करवी नथी। हवे आगळ सम्यक दृष्टिने शंका थाय के न थाय के सामान्यतः सम्यक दृष्टिने शंका न थाय। सम्यक दृष्टि एटले आत्मज्ञानी संत ए केम न थाय के हूँ सर्वज्ञ भगवाने जोयुं छे કે એને નિશંકિત નામનું પહેલું અંગ છે.
માટે એમને શંકા થતી નથી. માફ કરજો. પરંતુ સમ્યક દ્રષ્ટિને શંકા થતી નથી એમ જે કહ્યું તે મુખ્યપણે ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગથી સમજવું. એમાં બે પ્રોવિઝન છે. સમ્યક દ્રષ્ટિને પણ શંકા થાય. શું બોલો સાહેબ? હા, એક અપ્રયોજનભૂત તત્વમાં શંકા થાય. સાહેબ, મેરુ 1,00,000 યોજન હશે કે 75,000 યોજન હશે કે 1,25,000 યોજન હશે કે જે હોય આપણે એની સાથે કઈ કન્સર્ન નથી. આ નરકનું આયુષ્ય આટલું હશે કે આટલું હશે કે આપણે એની સાથે કઈ કન્સર્ન નથી. એ તું ગમે તે માને તો આત્મજ્ઞાન તારે બગડશે નહીં, આત્મજ્ઞાન થશે. અપ્રયોજનભૂત એટલે કે ફંડામેન્ટલ સેલ્ફ રિયલાઇઝેશન ને પ્રાપ્ત કરવામાં બધી જ માહિતી હોવી જોઈએ એવી જરૂરી નથી. આટલે સુધી આપણા જ્ઞાનનો વિષય છે. આ ઉપરાંત ભગવાને કહ્યું છે કે વર્તમાન કાળમાં ભગવાન મહાવીર નિર્વાણ પધાર્યા પછી 3 વર્ષ 8 માસ અને 15 દિવસે જે જીવ જન્મ્યો હોય અહીં તેને ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. અને ક્ષાયિક સમ્યક્ત્વ ન હોય તો કોક વાર અલ્પ શંકા ક્ષાયોપશમિક સમ્યક્ત્વીને થાય એવું સર્વજ્ઞ ભગવાને જોયું છે. પણ તરત એનું સમાધાન થાય તો તરત એને આગમ પ્રમાણથી, ભગવાનની વાણીથી, સંતોના સમાગમથી એને ઉપશમ આપે છે. કે એનું કઈ આગમ પ્રમાણ તમારી પાસે છે? એક તો આપ્યું. બીજું, કોઈક વાર કોઈક મુનિઓ કેવડી શુદ્ધ કેવડીને પોતાની શંકા પૂછવા જાય છે. આટલા મોટા મુનિજન એમને શંકા થાય. આચાર્ય પ્રવર કે થઈ શકે એવી કોઈ અપ્રયોજનભૂત બાબતની પણ શંકા હોય તો એવી થઈ શકે. તો આટલી વાત એ પ્રશ્નના સંદર્ભમાં આપણે જાણવી. વચનામૃતમાં કૃપાળુદેવ કહે છે, જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. સમજાતું નથી એટલે શ્રદ્ધાતું નથી, બંને સમજવું. તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી એમ વારંવાર ચિંતન. કે સાહેબ તમે તો અંધશ્રદ્ધા કરાવવાની વાત કરો છો, તારે જે માનવું હોય તે માન. આચાર્ય પોતે પણ કહે છે, મારા આત્માના સમસ્ત વૈભવથી હું એકત્વ વ્યક્ત આત્મા બતાવું છું, પણ હું ક્યાંક ચૂકી જઉં, મારી ક્યાંક ભૂલ થઈ જાય તો તમે સજ્જન ધર્માત્મા છો, તમે ખોટી છળ અયોગ્ય વસ્તુને ગ્રહણ કરતા નહીં અને મને માફ કરી બોલો. તો બીજાની ક્યાં વાત? અબજો શ્લોક
જેમને સ્મૃતિમાં છે તેવા આચાર્ય પણ પોતાને અલ્પજ્ઞ કહે છે. એ વિનય નથી, કારણ કે એ કહે છે કે હું કેવળ જ્ઞાની નથી, એટલે મારી ભૂલ થઈ શકે. આ પ્રમાણે શંકા અંગે વિચાર, આટલે સુધી વિચારી શકાય. એથી આગળ વિશેષ પરમાત્માને ના જ્ઞાનનો વિષય અથવા કોઈ એવા મહાજ્ઞાનીના જ્ઞાનનો વિષય છે. કોઈ કાઉન્ટર ક્વેશ્ચન હોય તો અત્યારે વિચાર. આનો કોઈ કાઉન્ટર ક્વેશ્ચન હોય તો અત્યારે વિચાર. ના, જ્યાં શંકા ત્યાં ગણતો જનરલ કન્સિડરેશનમાં તો સમ્યક દ્રષ્ટિ થાય એટલે જ એને શંકા મટી જાય, કારણ કે નહીં તો નિશંકિત અંગ સુસ્થિત નહીં રહે. બટ વિથ ધ પ્રોવિઝન that the people in the world, in this era are worthy only of kshayopsham samyakto and not kshayik. પણ જેમ જેમ ચારિત્ર વધે એમ સમ્યક્ત્વ પણ વધે છે, એમ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કહ્યું છે. બોલો ગાતા 112. વર્ધમાન સમકેત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવા. એની રિવર્સ પણ મૂકીને ગણેલી. જેમ જેમ ચારિત્રનો વિકાસ થાય છે તેમ તેમ શ્રદ્ધા પણ વિશેષ નિર્મળ થતી જાય. કર્ણાન યોગની અપેક્ષા સમજવું. સામાન્ય રીતે એવું ગણવામાં આવતું નથી. સામાન્ય રીતે શ્રદ્ધા એ એવો સ્પેશિયલ ગુણ છે કે ઓલ ઓર નન. કોઈ એમ કે સાહેબ મને પાસ સંકિત થયું છે ને પોણું સંકિત બાકી છે, કે એવું ન. સંકિત કાં તો આખું હોય ને કાં તો ન હોય. ચારિત્રમાં હોય એવું કે મને આટલું ચારિત્ર ફૂટ્યું, 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 આટલું ચારિત્ર ફૂટ્યું હોઈ શકે. ઘણા પ્રકાર કથન છે. ચરણાન યુગમાં એને અણુવ્રત ને મહાવ્રત આદિ કહે છે, અને દ્રવ્યાનુયોગ કરણાન યુગમાં એને શું કહે છે? 5 પ્રકારના ચારિત્ર ભગવાને તત્વાર સૂત્રમાં વર્ણવ્યા છે. કોઈને યાદ આવે છે? સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત. અત્યારે 2 જ છે એવું ભગવાને કહ્યું છે. સામાયિક અને છેદોપસાર. આગમ પ્રમાણે છે. મોક્ષ માર્ગમાં ભગવાન પર જો અશ્રદ્ધા હોય તો એને એકડો જ ચાલે કે સાહેબ મને તો લાગે છે કે આ મહાવીર ભગવાન બધા બહુ દુઃખી બિચારા. આ રાજમહેલમાં હતા ને ટેસ્ટ મજા કરતા હતા ને આ શું બુદ્ધિ સૂજી કે આ બધું છોડીને આવા વનમાં જંગલમાં. એટલી એ જીવની યોગ્યતા છે. એક ભગવાને નથી કે બધા મહાપુરુષોએ એ પ્રમાણે કર્યું છે. બધા મહાપુરુષોએ એવું કર્યું છે, અનેક મહાપુરુષોએ એવું કર્યું છે. માટે એ વાત એટલે સુધી સમજાય. દ્રવ્ય માયા અને ભાવ માયા વિશે સમયસાર ગાથા 19, 20, 21 નો રેફરન્સ આપ્યો. દ્રવ્ય કર્મ અને નો કર્મ એ દ્રવ્ય માયા, ભાવ કર્મ એ ભાવ માયા. સમજાવવાનું બરાબર છે. આંખથી જે દેખાય અથવા આગમ ચક્ષુથી જે દેખાય એ દ્રવ્ય માયા. આપણે તો 2 જ જોઈ શકીએ, અબદ્ધ નો કર્મ અને બદ્ધ નો કર્મ. આપણે જ્ઞાનામરણી કર્મ જોઈ શકીએ છીએ, એક એક કર્મ જોઈ શકીએ, આપણે ન જોઈ શકીએ, કોઈ ન જોઈ શકે. કેવળી ભગવાન કર્મને જુએ છે, પણ એની ઇફેક્ટ આપણે જોઈ શકીએ.
તમારા 3 દીકરા છે, એમાં એક તો કલેક્ટર થયો, એક સિવિલ સર્જન થયો અને ત્રીજો નોન મેટ્રિક છે. કેમ એ પેલો તમને અળખામણો હતો? ત્રીજો દીકરો મેટ્રિક પણ પાસ ન થઈ શક્યો, અળખામણો હતો. તમે એના માટે ઉલટા વધારે સારા પ્રોફેસર રાખ્યા. બતાવે છે કે જ્ઞાનાવરણી કર્મ છે. વાંચતો તો પણ બરાબર, ચોપડીઓ લઈ આપી હતી, ગાઈડ લઈ આપી હતી, પ્રોફેસરો રોક્યા હતા, બધું હતું. ભાવ કર્મ તે ભાવ માયા. આ તો આપણે સમજવા માટે છે. ભાવ માયા એટલે મોહ, ભાવ મોહ. કારણ મોહનીના 2 ભેદ ને, આમ દ્રવ્ય ચારિત્ર અને દર્શન એ તો જુદા, પણ મિથ્યા તો મોહની નામનું કર્મ છે અને એના ઉદયમાં જોડાય તો જીવ અજ્ઞાની. અને ચારિત્ર મોહની નામનું કર્મ છે, એના ઉદયથી પ્રભાવિત થઈ જાય તો યથાપદવી એને વિકાર થાય થાય અને થાય. એમાં એનો વાંક નથી. તું કેમ જોડાયો? પછી એની વધારે સટલ સમજણ પણ છે, એ અત્યારે પ્રસ્તુત નથી. કૃપાળુદેવનો જવાબ અમુક આપ્યો, સાથે બોલી. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્ય નિસ્ફુરણા ગ્રહણ કરે જડ ધૂપ. પોતાની કલ્પના છે, પોતાની ભૂલ છે. ભાવ કર્મ અથવા ભાવ માયા. શું કરું સાહેબ, આ બધા લોકો બધા મને હેરાન કરીને મને બહુ કર્મો બંધાવે છે. મારે હમણાં એવા કર્મોનો ઉદય છે ને કે વાત ના પૂછો સાહેબ. હમણાં મારે ધર્મ થતો જ નથી અને હવે 2-4 વર્ષ તો થશે જ નહીં ધર્મ. એ તો તું કઈ કેવળી થઈ ગયો કે તને કેવા કર્મોનો ઉદય એની તને ખબર પડે. હે, જ્યારે આ જીવ ધારે ત્યારે ધર્મ કરી શકે. માત્ર ઘણો બહુ ધર્મ કરી ન શકે, પણ થોડો તો કરી જ શકે. કારણ કે જો એમ ન માનવામાં આવે તો મોક્ષ માર્ગ પરતંત્ર થઈ ગયો. મોક્ષ માર્ગ પરતંત્ર નથી, મોક્ષ માર્ગ મુખ્યપણે સ્વતંત્ર છે. પણ જીવ અપ્રમાણિક છે, જીવ લુચ્ચો છે, જીવ ધીઠ છે, જીવ ભગવાનની આજ્ઞાનો વિરાધક છે. માટે એમ કે શું કરીએ ભાઈ, અત્યારે તો કળયુગ છે, હમણાં દીકરાઓ બહુ માનતા નથી, હમણાં આ વેપાર ધંધાનું ઠેકાણું નથી, આમાં શરીરમાં બહુ રોગ થયા છે, ગળપણ આવી ગયું છે, એટલે કઈ ધર્મ થાય નહીં. વધારે ધર્મ ન થાય ભાઈ. પણ કોઈ સજ્જનો આવીને બતાવે છે કે ભગવાનનો ફોટો દેખાય છે, ભગવાનનો ફોટો, હા તો કે દેખાતો હોય તો ને કે ઝાંખો દેખાય છે એમ કે, નથી દેખાતો એમ કે, પણ છે જ નહીં ભગવાનનો ફોટો એમ નો કે. કારણ કે તારા દુશ્મન નથી, તારો દીકરો, તારી ધર્મપત્ની, તારા જે મુમુક્ષુ વર્ગ, જે તારા હિતેચ્છુ છે, ભગવાનનો ફોટો બતાવ. જીવ પોતે પુરુષાર્થ કરે તો ધર્મ કરી શકે. હા, એની તરતમતામાં ફેર પડે છે, એની તરતમતામાં ફેર પડે છે. પણ તોય આપણે તો શું વિચારવું, ભગવાને એમ કહ્યું છે કે 7મું ગુણસ્થાન તો તું પ્રાપ્ત કરી શકે છે. તું એટલે કોઈ જીવ. માટે જ્યાં સુધી 7મું ગુણસ્થાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પોતાના પુરુષાર્થનો દોષ સમજ, કળયુગનો દોષ ન સમજ. એવું બોધ પાહુડમાં કુંદકુંદ સ્વામીએ કહ્યું છે, અને એ જરા સ્વીપિંગ સ્ટેટમેન્ટ. જે આ માને છે તે ભવ્ય છે, અને જે નથી માનતો તે મને ખબર નથી કયો શબ્દ, દુર્ભવ્ય કે અભવ્ય છે. એવું કડક કહી દીધું.
પછીથી શોધીશું આપણે, એ ગાથા નંબર શોધવો પડે. બોધ પાહુડમાં ગાથા આવે છે. આ કાળે પણ ઉત્તમ અને રૂડા મુનિજનો થઈ શકે છે એમ જે માને છે તે ભવ્ય છે, અને જે નથી માનતો તે દુર્ભવ્ય કે અભવ્ય. જે એમણે કીધું મને બરાબર યાદ નથી, એટલે આગમ પ્રમાણે જોઈ લ્યો. માટે કાળનો વાંક કાઢીને એમ ન કેવું કે મારાથી ધર્મ થતો નથી, કારણ કે અત્યારે કળિયુગ છે એટલે ધર્મ ન થાય, ઓછો થાય, સપ્રમાણ થાય, મારી શક્તિ નથી, એ જુદી વાત છે. એમાં પોતાનો વાંક છે, બીજાઓનો વાંક. અધ્યાત્મ પદ્ધતિથી વાત ચાલે છે, સિદ્ધાંત પદ્ધતિથી અત્યારે વાત ચાલતી નથી કે 5 સમવાય કારણ જેવા છે. એ બધું કેવળ જ્ઞાની ભગવાન જાણે. માટે મહાપુરુષોએ કીધું કે જો ઈચ્છો પરમાર તો કરો સત્ય વગેરે. લબ્ધ્યાત્મક અનુભૂતિથી નિરંતર આત્મવૃત્તિ રહે છે, આ વિશે વિસ્તાર કરવા નમ્ર વિનંતી છે. એમ નથી, લબ્ધ્યાત્મક અનુભૂતિથી નિરંતર આત્મ જાગૃતિ રહે છે. હા, એના પ્રમાણની આત્મ જાગૃતિ રહે. લબ્ધ્યાત્મક અનુભૂતિ કેમ રહી છે? સાત કર્મ પ્રકૃતિઓનો વ્યુચ્છેદ અને નિર્મળ સમ્યક દર્શન પ્રગટ થયું, અને તેને અનુરૂપ બીજી 41 કર્મ પ્રકૃતિનો પણ બંધ થતો નથી, એવું સર્વજ્ઞ ભગવાને કહ્યું છે. પણ એટલું એનાથી આગળ જવા માટે ઉપયોગાત્મક અનુભૂતિ ફરી ફરી કરો. મેં આખું વર્ષ બરાબર વાંચ્યું છે એટલે હવે વાંચવાની જરૂર નથી મારે, એવું ન કહેવાય. મેં 12 મહિના વાંચ્યું છે, પરીક્ષા આવી એટલે 15 દિવસથી વાંચવાનું બંધ કરી દઉં છું, એવું ન કહેવાય. રિવિઝન કરવું જોઈએ. આ તને આવડે છે બરાબર છે, પણ તોય રિવિઝન કરવું. એમ વ્યવહારમાં છે. પરમાત્મા લબ્ધ્યાત્મક અનુભૂતિ પ્રગટ થઈ, તેથી આત્મજાગૃતિ રહે છે, પણ એ તો એના પ્રમાણસર જાગૃતિ રહે છે. આપણે તો ઘણી આત્મજાગૃતિ રાખવાની, માટે આપણે વિશેષ પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થ પછી વિચારી લેવો, પોતપોતાની કક્ષા પ્રમાણે હોય છે, પણ જ્યાં છે ત્યાંથી ઉપર જવાનો પ્રયત્ન કરવો જોઈએ, તો પુરુષાર્થ કર્યો કહેવાય. અને જે મળ્યું એમાં જો કૃતકૃત્યતા માની લે તો એ ખોટું છે. એવી વ્યાખ્યા શ્રાવકની સાગાર ધર્મામૃતમાં આચાર્યકલ્પ શ્રી આશાધરજીએ કરેલી છે. અગ્રદશા ઉત્સુક, અગ્રદશા ઉત્સુક, ઉપરની ને ઉપરની દિશા પ્રાપ્ત કરવા માટે સદૈવ ઉત્સાહી, ઉમંગ વાળો, તો જ એ શ્રાવક ટકી શકશે, ને તે શ્રાવક નીચે પડશે. બાકી તો મહાપુરુષોએ તો પુરુષાર્થનું કહેવામાં કઈ બાકી જ રાખી નથી. દરેક આધ્યાત્મિક કોઈ પણ ગ્રંથ જોઈ લો તો એમાં, અને ઇવન સૈદ્ધાંતિક ગ્રંથ પણ જોઈ લો તો તેમાં પણ આચાર્યો તો એક જ વાત કહેશે, મુખ્ય આગે बढ़ो और पुरुषार्थ बढ़ाओ, और पुरुषार्थ बढ़ाओ. કૃપાળુદેવ પણ કહે છે, કરડિયા કરીને પુરુષાર્થ કરે ત્યારે મોહ ગ્રંથિનો ભેદ કરી શકે. એમ ગંગા સતી પણ કહે છે, ધડ પર જેના શીશ નથી, વચનમાં રાખે વિશ્વાસ, ખેલ છે ખાંડા કેરી ધાર. અને એ જ વાત પછી આનંદજી પણ કહે છે ને, ધાર તરવારની સોયલી દોયલી 14માં જીનતણી ચરણ સેવા.
આગલા ભવની સાધના ન હોય તેવા સાધકો માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો ધ્યેય અત્યંત વિકટ છે. તો આવા મહાન કાર્ય માટે ઉત્સાહ કેવી રીતે જાળવી રાખવો? 3 કારણ કયા? 860 જવાબ આપ્યો. નિરંતર અથવા વારંવાર સત્પુરુષનો સમાગમ, શ્રી સતશ્રુતનું ચિંતન, ગુણ જિજ્ઞાસા એટલે નવા નવા ગુણોની પ્રાપ્તિ કરવી ને જે ગુણો હોય તેની વૃદ્ધિ કરવી. એમ પ્રમાણથી કહ્યું. ચરણાની યુક્તિ સમજવાનું. બીજી રીતે સમજવા માટે દેવ પૂજા, ગુરુપાસ્તી, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન દરરોજ ભાવપૂર્વક સમજીને કરવા અને વધારવા. અસત્સંગ, અસત પ્રસંગ, અસત પ્રકારો ને ઘટાડવા, જોર કરીને ઘટાડવા. કે સાહેબ પણ મારા શાળાના દીકરાના લગ્ન છે ને, એમાં ન જવું તો એ લોકોને ખોટું લાગે. નિયમ નહીં લેવો. ફર્સ્ટ બ્લડ રિલેશન સિવાય મારું કમિટમેન્ટ નહીં રહે. અને ફર્સ્ટ બ્લડ રિલેશન પણ દીકરા દીકરી પરણી ગયા પછી તો 4 જ રહ્યા. બધા દીકરા દીકરી પરણી ગયા પછી 4 જ રહ્યા. માં, બાપ, પતિ અને પત્ની, આટલા જ રહ્યા. અને તેમાં પણ આસક્તિ કરવાની નથી. આસક્તિ કરે તો અજ્ઞાની છે. મારી બા વિના તો મને આમ બેચેન થઈ જવું છું, ખોટું છે. માં એટલે શું? મિત્ર માતા પૂજ્ય છે વ્યવહારથી, પણ નિશ્ચયથી વિચાર, આગમથી વિચાર. આ સંસારને શું કરવો? અનંતવાળ થયેલી માતાને આજે પત્ની રૂપે ભોગવીએ છીએ. માટે વિચારો. ના મારા તન રૂપ કાંતિ યુતિ, ના પુત્ર કે ભ્રાતના, ના મારા વૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાન. દ્રઢ કરવું જોઈએ. લોક પ્રતિબંધ ઓછો કર્યા વિના, સ્વજન પ્રતિબંધ ઓછો કર્યા વિના વિશેષ ધર્મની પ્રાપ્તિ ન થાય. આથી એવું શીખવાડવામાં આવતું નથી કે મા બાપને નો અપમાન કરવું, મા બાપને ભૂખ્યા તરસે રાખવા, મા બાપને કાઢી મૂકવો, એવો અહીંયા અર્થ નથી. ભગવાન રામ પણ પોતાના પિતાના વચનનું માન રાખવા માટે મહેલ તો છોડી દે છે, અયોધ્યા છોડી દે છે. એવો ઉલટો અર્થ ન કરવો, પણ ધીમે ધીમે પોતાની મર્યાદા કરવી જ જોઈએ. નિયમની પાળ ન બાંધીએ તો કર્મના આશ્રવ અનલિમિટેડ છે. thus far and not further, એમ અવશ્ય નિયમ કરવો જ જોઈએ. સ્ટેપ વાઇઝ કરે, પણ પછી સ્ટેપ વાઇઝ એમ કે સાહેબ હું 90 વર્ષ પણ તું 70 વર્ષ તો ગુજરી જવાનું, 60 વર્ષ, 90 વર્ષનો થઈશ ત્યારે હું રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. બસ બોલીએ. તારી એક એક ક્ષણ જાય લાખની, તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપી લે પ્રભુ નામની, તું તો માળા રે જપી લે ગુરુ નામની, તું તો માળા રે જપી લે આત્મ રામની,
સદગુરુદેવ પરમ કૃપાળુ દેવ ત્રિલોકનાથ સંતન કી જય આનંદ. ઓમ. ચરણાની એવું આવે નેમ વિના ન